માંગરોળ નગરપાલિકામાં પ્રથમ વખત ભાજપની બોડી આવતાની સાથે જ શહેરનો વિકાસ કરવા કામે લાગી ગયા છે। શહેરના વિકાસ કરવા નગરપાલિકાના નવનિયુક્ત પ્રમુખ અને ઉપપ્રમુખ અને સદસ્યો દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી। હાલ શહેરના વિકાસ માટે અલગ અલગ વિસ્તારોમાં સર્વે કરી કામગીરીની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં ગાયત્રીનગર કેશોદ છોડી ગેટ પાસે, વેરાવળ બાયપાસ ગેટ પાસે, ધોબીવાડા ચોક પાસે તેમજ કુલ 18 હાઇમ્સ પોલ ઊભા કરવામાં આવ્યા છે। ત્યારે આજરોજ માંગરોળ નગરપાલિકા પ્રમુખ કૃષ્ણાબેન થાપણિયા, ઉપપ્રમુખ અબ્દુલ મિયા સૈયદ અને શહેર પ્રમુખ લીનેશ સોમૈયા નગરપાલિકા સદસ્યો દ્વારા આ હાઇમ્સ પોલની લાઇટો શરૂ કરી દેવામાં આવી અને શહેરમાં રોશનીથી ઝળહળતું કર્યું હતું। આજે માંગરોળ નગરપાલિકા દ્વારા અલગ અલગ જગ્યાએ માંગરોળના અલગ અલગ વિસ્તારમાં કુલ 18 જેટલા હાઇમોસ ટાવરનું લોકાર્પણ એટલે કે ઉદ્ઘાટન આજ કરવામાં આવ્યું અને અલગ અલગ વિસ્તારમાં, ચોકમાં, સોસાયટીમાં, મુખ્ય રસ્તાઓ પર જ્યાં જ્યાં હાઇમોસ ટાવરની જરૂરિયાત હતી ત્યાં ત્યાં હાઇમોસ ટાવર ઊભા કરીને આજે માંગરોળ રોશનીથી ઝળહળી ઉઠ્યું છે। અને આવી જ રીતે માંગરોળ નગરપાલિકા આવનાર દિવસોમાં પણ લોકો માટેના તમામ જે જરૂરી કામો છે એ ખૂબ સારી રીતે કરશે। શહેરની લાઇટ કામગીરી બાદ હિંગળાજ માતાના મંદિરમાં દર્શન કરવા આવ્યા હતા। ચૂંટાયેલા તમામ સભ્યોનું ખેસ પહેરાવી મંદિરના મહંત દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું। આજરોજ અમે માંગરોળમાં જે કોઈ જગ્યાએ જરૂરિયાત હતી તે અમુક જગ્યાએ હાઇમોસ પોલને ઓપનિંગ કર્યું છે અને અલગ અલગ જગ્યાએ જ્યાં ખૂબ જ અંધારા હતા ત્યાં પ્રકાશને રોશનીથી ભરપૂર થઈ ગયું છે આપણું માંગરોળ શહેર। અને અત્યારે અમે અહીંયા હિંગળાજ માના મંદિરે દર્શન કરી અને હવે આશીર્વાદ લઈને જઈએ।